નમસ્કાર મારા સનાતની પરિવાર, આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજની વાત એટલી સુંદર છે કે મિત્રો આપ સર્વે ખુશ થઈ જશો। જી હા, આ વાત આજે કરવાની છે મહા મહિનાની। મહા મહિનો એટલું પુણ્યદાયી છે કે સર્વ પાપોને નષ્ટ કરવાવાળું અને ઉપવાસ કર્યા વગર પણ બધા જ મોક્ષના અધિકારી બની શકે છે। તો આટલું મહત્ત્વ મહા મહિનાનું કેમ છે? તો મિત્રો આવો આપણે જાણીએ આજે। પરંતુ એના માટે આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ન ભૂલતા, જેથી કરીને નોટિફિકેશન તુરંત જ આપને પ્રાપ્ત થાય। બીજું મિત્રો, આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે, તો એ નિયમથી આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો આપના સ્વજન સંબંધી અને મિત્રોને, જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય। વશિષ્ઠ મુનિએ એક વખત માઘ સ્નાનનું ફળ કહ્યું છે અને એ ફળ બતાવતા કહે છે કે જે લોકો હોમ યજ્ઞ તથા બીજા કોઈ પણ કર્મ કર્યા વિના જ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરવા ચાહતા હોય તેમણે માઘમાં પ્રાતઃકાલે બહારના જળમાં સ્નાન કરવું। જે ગાય, ભૂમિ, તલ, વસ્ત્ર, સોનું અને અન્ન વગેરેનું દાન કર્યા વિના જ સ્વર્ગમાં જવા ઈચ્છતા હોય તે માઘમાં સદા પ્રાતઃકાલે સ્નાન કરે તો પુણ્ય પ્રાપ્ત અવશ્ય થાય છે। જેઓ 3 રાત્રિના ઉપવાસ, બહુ આકરા ઉપવાસો વગેરે વ્રતો દ્વારા પોતાના શરીરને કૃશ કર્યા વિના જ સ્વર્ગ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તેમણે પણ સદા માઘમાં પ્રાતઃ સ્નાન કરવું જોઈએ। મિત્રો, વૈશાખમાં જળ અને અન્નનું દાન ઉત્તમ છે, કાર્તિકમાં પૂજા અને તપસ્યાનું મહત્વ છે તથા માઘમાં જપ, હોમ અને દાન આ 3ની વિશેષતા છે। જે લોકોએ માઘમાં પ્રાતઃ સ્નાન, વિવિધ પ્રકારના દાન અને ભગવાન વિષ્ણુના સ્તોત્ર પાઠ કર્યા છે તેઓ જ દિવ્યધામમાં આનંદપૂર્વક નિવાસ કરે છે। મિત્રો, પ્રિય વસ્તુનો ત્યાગ અને નિયમોના પાલનથી માઘમાં સદા ધર્મનો સાધક છે અને અધર્મના મૂળ કાપી નાખે છે। જો સકામ ભાવે માઘ સ્નાન કરવામાં આવે તો તેનાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ ભાવે સ્નાન કરવામાં આવે તો અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે। નિરંતર દાન કરનારા, વનમાં રહી અને તપસ્યા કરનારા અને સદા અતિથિ સત્કારમાં સંલગ્ન રહેતા પુરુષોને જે દિવ્ય લોક પ્રાપ્ત થાય છે તે જ માઘ સ્નાન કરનારાઓને પણ મળે છે। તો આથી વિશેષ બીજું શું જોઈએ? અન્ય પુણ્ય દ્વારા તો સ્વર્ગમાં ગયેલા મનુષ્ય પણ એમનું પુણ્ય સમાપ્ત થતાં પાછા પૃથ્વી પર આવે છે, પરંતુ માઘ સ્નાન કરનારાઓ મનુષ્ય કદી ત્યાંથી પાછા આવતા નથી। માઘ સ્નાનથી વધી અને બીજું કોઈ પવિત્ર અને પાપનાશક વ્રત નથી, તેનાથી વધી અને કોઈ તપ અને તેનાથી વધી અને મહત્વપૂર્ણ સાધન નથી। આ આટલું પરમ હિતકારક અને તત્કાળ પાપનો નાશ કરનારું છે। અને મિત્રો, શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહેલું છે, મહર્ષિ ભૃગુએ કહ્યું છે કે જે મનુષ્ય માઘ માસમાં જ્યારે ઉષાકાળની લાલીમાં બહુ વધારે હોય ત્યારે ગામની બહાર અથવા નદી કે તળાવમાં નિત્ય સ્નાન કરે છે તે પિતા અને માતાના કુળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી અને સ્વયં દેવતાઓ જેવો દેહ ધારણ કરી અને સ્વર્ગલોકમાં જાય છે। એના માટે મિત્રો એક દ્રષ્ટાંત છે, એ આપણે જોશું આવતીકાલે, જેથી કરી અને આ વાતની પુષ્ટિ મળે। તો મિત્રો, વાર શેની, શા માટે દેરી? ચલો આપણે આજથી જ સંકલ્પ લઈએ, બને ત્યાં સુધી આપણે કોશિશ કરીએ માઘ સ્નાનની અને આપણે પુણ્યના અધિકારી બનીએ। તો મિત્રો, આ વાત અને આ વિડીયો આપને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો શેર અવશ્ય કરી દેજો અને ગમ્યો હોય તો એક લાઈક પણ આપી દેજો। મિત્રો, મળીએ આપણે આવતીકાલે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય, સનાતન ધર્મની જય।